નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું લોભ અને લાલચની। તો એક વ્યક્તિ પોતાનું કામ પતાવી અને જંગલમાંથી ઘર તરફ જઈ રહ્યો હતો અને સાંજનો સમય હતો, અંધારું થઈ ગયું હતું। તો બસ ઘરે જવાની ઉતાવળ હતી અને ઉતાવળના કારણે રસ્તામાં આવતો એક કૂવો એને દેખાયો નહીં અંધારાના કારણે અને ઉતાવળના કારણે। તો બસ એનો પગ કૂવામાં લપસી પડ્યો અને કૂવામાં એકદમ ધસી પડ્યો અને આ કૂવાના કાંઠે એક વૃક્ષ હતું, એની ડાળો અમુક કૂવાની અંદર નમી પડેલી હતી। તો બસ એને પગ લપસતો જ એક કૂવાની ડાળ મજબૂતીથી પકડી પાડી અને પછી કૂવાની અંદર જોયું તો એક અજગર પોતાની સામે બસ મોં ફેલાવી અને જોઈ રહ્યો હતો કે ક્યારે આ શિકાર પોતાની જાળમાં આવી જાય અને એ અજગર એને ખાઈ જાય। પછી એટલામાં થયું હોય કે હાથી નીકળ્યો અને હાથીએ આ ઝાડને એકદમ પોતાની પૂરી તાકાતથી હલાવી નાખ્યું અને આ વ્યક્તિ જે ડાળ પકડી રહ્યો હતો એ પણ એકદમ ડોલવા લાગ્યો અને આ હાથીએ જે ઝાડને હલાવ્યું અને એ ઝાડ ઉપર મધમાખીઓનો મધપૂડો હતો। તો મધમાખીઓ આમથી તેમ ઉડવા લાગી અને તે મધપૂડાનું મધ પણ થોડું ટપકવા લાગ્યું। તો આ ટપકતું મધ પેલા વ્યક્તિના મોઢા પર પડ્યું અને એના હોઠ ઉપર પડ્યું। તો પેલો વ્યક્તિ એ હોઠ ઉપર મધ પડ્યું એ ચાટવા લાગ્યો અને મધથી મીઠાશથી બસ એ લલચાઈ ગયો અને એ મધના ટીમ્પા પડવા લાગ્યા, એમ એ ચાટવા લાગ્યો। એટલામાં શિવ અને પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તો પાર્વતીએ આ દ્રશ્ય જોયું અને મહાદેવજીને આ વ્યક્તિને બચાવવા માટે કહ્યું। તો મહાદેવજી આ વ્યક્તિને બચાવવા માટે પણ આવી ગયા અને મહાદેવજીએ કહ્યું કે તારો હાથ લાંબો કર, હું તમને ઉપર ખેંચી લઉં। તો પેલા વ્યક્તિએ કહ્યું કે આ મધ પડી રહ્યું છે એની એક ટીમ્પો મને ચાટવા દો, પછી હું તમારી સાથે આવું। એમ કહેતો કહેતો ટીમ્પા પડી જતા અને એ વ્યક્તિ મધ ચાટ્યા કરતો અને મધની લાલચમાં, મધની મીઠાશમાં એટલો લલચાઈ ગયો હતો કે ભગવાને એને બચાવવા આવ્યા છતાં પણ એને હાથ લાંબો કર્યો નહીં અને કહ્યું કે થોડીવાર ઊભા રહો, થોડીવાર ઊભા રહો, હું આટલું મધ ચાટી લઉં, આટલું મધ ચાટી લઉં। અને ટીમ્પા પડી જતા એની રાહ જોયા કરતો અને જેમ ટીમ્પા પડે એમ એ બસ એ મીઠાશ ચાટ્યા કરતો। તો છેવટે શિવજી એટલે કે ભગવાન શંકર પણ કંટાળી અને જતા રહ્યા। તો મિત્રો આ વ્યક્તિ મોતના મુખમાં હતો, એક હાથી એની ડાળ આખી હલાવી નાખી છતાં પણ એ મોતના મુખમાં હતો, છતાં પણ એ બસ પેલા મીઠાશની લાલચમાં લલચાઈ ગયો। નીચે અજગર હતો, મોત દેખાતું હતું છતાં પણ એને બસ મધની મીઠાશમાં ભગવાન બચાવવા આવ્યા છતાં પણ એ ભગવાનની સાથે ગયો નહીં અને આમાં લલચાઈ અને મધ ચાટવા રહી ગયો। તો મિત્રો આ તો ખાલી વાર્તા જ છે। તો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણે પણ ઘણીવાર એવી ઘણી બધી લાલચોમાં ફસાઈ જતા હોય, પૈસા ભેગા કરવાની લાલચ હોય, અમુક કોઈ કામની લાલચ હોય, ગમે તે લાલચ હોય, એમાં એટલા લલચાઈ જતા હોઈએ છીએ કે અંદરની અંદર બસ આપણા આગળ મોત દેખાતું હોય, ઘણી એવી ઘટનાઓ થવાની હોય કે જે ખરાબ કહેવાય, જેનાથી કંઈ પણ થઈ શકે એમ હોય છતાં પણ આપણે એવા લલચાઈ જતા હોય અને આવી લાલચના કારણે આપણને ભગવાન બચાવવા આવે તો પણ ભગવાન પણ આપણને બચાવી શકતા નથી। તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।